જય માતાજી મિત્રો, આજે આપણે જવાનું છે દાળ બાટી ખાવા. અને પછી અમે અમારા બે ટાયડા વાળા બલૂન ને ઉપાડ્યું. પછી પગી ગયા પીપાડીમાં તો લાઈટ જ નથી. લાઈટ ને ખાવા બધા અંધારાને મરી જાય. જોયેલો મિત્રો, બોડી પગી ગયા આપણે. થોડુંક માથું બાતું વળી નાખું ગમાડી લેતો. મિત્રો સગડીને આવી ગયો તો તાવ, પછી એને દવાખાને મેકી રિપેર કરવા. આનો આદિવાસીના ફોન થી કોને ફોન કરે છે? આપણે આવી ગયા છીએ ચામુંડા દાળ બાટીમાં દાળ બાટી ખાવા. અને તમે જોવો તો ખરા પાપડ ને શીંગ ને ડુંગળી મજા આવી જાય. અને જો ઉતાવળ થાય, તમે આમ જોવો તો કરાવો મોઢામાં પાણી આવી જાય. દાળ બાટી ને એવું કઈ રૂતા એમને વાળી આવી ગયા હુવા આપણે. હો ભાઈ પુલ બાકાજી કી ભૂલી જાય હુવામાં. જોઈ લો મિત્રો, ટમેટા વાળે વેફાય ને તેન પೈ તેન મોળી ક્રંચી માવા તો મિત્રો આપણે જોવે ત્યાં જોઈ લો. સિંધેડિયા પડાકા કરવાના. પડાકા કરવાનો ટાઈમ આવી ગયો છે મિત્રો, અને અમે જઈ રહ્યા છીએ પડાકા કરવા. જોઈ લો મિત્રો, હવે આપણી પાસે મરસી બોમ ને સિંધેડિયો. હવે ઋતો જાય છે ફોડવા. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हैं। અને પછી તો સિંધેરિયો બોમ હળગાયો અને હળગાઈને એવા ભેગા તા તો અમને ગલોટિયો ખવડાવી દીધું. ઋતો નો અહીંયા ધક્કા મારે છે. બાજરામ ગલોટિયા ખવડાયા. હવે મિત્રો પેશિયલનો એક ફડાક્યો રહ્યો છે. હવે તો આ હરકન જગાવો જશે. ઋતાથી તો ફૂટે નહીં ફડાક્યો. પછી તો મેં જગાયો ફડાક્યો ને ભાગ્યા. હવે તો ફૂટે તો જાય. આલે મિશન કમ્પ્લીટ દોસ્તો. પછી તો મિત્રો અમે ખારી સિંગ અને ખોખા ખાવાના સોયતા કાઢી નાખ્યા. તો એ ઊંઘમાં જ લાગે છે મિત્રો. અમે ખોખા ને ખારી સિંગ ખાયું. ત્યાં લગીનમાં તમે ફોલો કરતા જાજો.